જય હિન્દ, નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આજે હું વિડીયો લઈને આવી ગયો છું. મિત્રો, આજે એ વિષય ઉપર વિડીયો વાત કરીશ મિત્રો કે જે તમને ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહ્યો છે મિત્રો આજ માટે. તો આજનો ટોપિક કંઈક આપણો આવો છે મિત્રો કે જે તમારી ગ્રામ પંચાયત છે તેની અંદર કેટલી ગ્રાન્ટ આવે છે અને કયા કામ પાછળ કેટલા પૈસા વપરાણા છે, આ બધું નોલેજ તમને આ એક વિડીયોની અંદર મળવાનું છે મિત્રો. અને તમે ઘરે બેઠા તમે તમારી પોતાની જે ગ્રામ પંચાયત છે તેમાં થયેલા કામો અને કામ પાછળ કેટલો ખર્ચ થયો છે, ક્યાં ક્યાં પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ફાઇનાન્શિયલી યર્સ કેટલું બજેટ છે મિત્રો, તમામ વસ્તુની આમાં આ વિડીયોની અંદર હું તમને લાઈવ કરી અને બતાવીશ મિત્રો. તો અંત સુધી આપણા આ વિડીયોમાં જોતા રહેજો મિત્રો. અને એક એપ્લિકેશન છે બરાબર છે, તેના ઉપર જઈ અને હું તમને આખું કેવી રીતનું શું છે અને તમે પણ તમારા ફોનની અંદર ઓપન કરી અને આ તમે એક સારી રીતે તમે જોઈ શકો છો તમે પોતાના ગામનું. એટલે આમાં એટલું કાંઈ લાંબુ કરવાનું નથી. જેવું કે તમારે જે એપ્લિકેશન ઓપન કરી અને પછી તમારે એમાં પોતાનું જે રાજ્ય છે એ નાખવાનું છે, પછી જે તમારો જિલ્લો છે એ નાખવાનો રહેશે, પછી તમારો તાલુકો નાખવાનો રહેશે અને પછી તમારી જે ગ્રામ પંચાયત હોય તે નાખવાની રહેશે અને પછી સબમિટ કરાવશો એટલે તમારે ઓપ્શન છે તે ઓપન થઈ જશે મિત્રો. તો આ રીતનું કંઈક આવું એપ્લિકેશન છે મિત્રો. તો તમને હું સીધું જ આપણે સ્ક્રીન રેકોર્ડિંગથી તમને લાઈવ બતાવીશ મિત્રો કેવી રીતે ઓપન કરવાનું છે. તમે પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો. હું એની લિંક આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ અને આપણી જનતા જનાર્દનની જય બોલી અને આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો ચાલો આપણે જોઈએ લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગ. અને તમે પણ પોતાની જે ફોનની અંદર ઓપન કરીને તમે પણ તમારા ગ્રામ પંચાયતની અંદર કેટલા કામો થયા છે, કેટલા કામો પેન્ડિંગ છે એ પણ તમે જોઈ શકો છો અને કેટલી ગ્રાન્ટ આવી છે મિત્રો. રોડ, રસ્તા, પાણી, ગટરની આ બધી જે છે તે તમે તમારા ફોનની અંદર લાઈવ તમે જોઈ શકો છો. તો આવો મિત્રો, હું તમને બતાવું. તો મિત્રો, આપણે બધા મારી સ્ક્રીન ઉપર આવી ગયા છો. આ મારા ફોનની સ્ક્રીન છે અને હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે જે આ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરી શકીએ અને આપણી પણ જે ગ્રામ પંચાયત છે તેની અંદર કેટલી ગ્રાન્ટ આવે છે અને કયા કામ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે મિત્રો, તેના ઉપર પણ હું તમને બતાવીશ. તો મિત્રો, આ થોડીક પ્રોસેસ છે તે તમારે ફોલો કરવો પડશે મિત્રો. અને તો ચલો, હું તમને મારા આ એપ્લિકેશનની અંદર જાઉં છું અને હું પણ મારા ગામનું જે બધું ડિટેલ છે તે સબમિટ કરી અને હું તમને બતાવું મિત્રો. તો ચાલો આપણે જઈએ મારા એપ્લિકેશનમાં. તો જો આ એપ્લિકેશન છે એનું નામ છે આપણે ગ્રામ સ્વરાજ, તેને આપણે ઓપન કરી દીધું બરાબર છે. તો આ થોડુંક મેં સેટિંગ પહેલાં કરેલું હતું અને હવે આપણે સિલેક્ટ કરવાનું છે કે તમારું રાજ્ય નાખો. તો હું આપણે રાજ્ય નાખી દઉં છું. તો જો કે આપણું રાજ્ય છે ગુજરાત મેં સબમિટ કરી દીધું. પછી નીચે થોડુંક જશો, 1 મિનિટ, થોડી ગુજરાત નાખી દીધું છે. પછી આને મેં 1 મિનિટ, ગુજરાત બરાબર છે. પછી આનું મેં સબમિટ કર્યું છે. થોડોક નેટ ઇશ્યુ છે મિત્રો, ડાટા. ચાલો, તો મેં આને સબમિટ કર્યું. મેં પહેલાં નાખી દીધું છે ભાઈ ગુજરાત બરાબર છે. થઈ ગયું છે મિત્રો, મારા ડાટા બંધ હતા. અને ત્યાર પછી અહીંયા મને આવ્યું છે કે તમારો જિલ્લો છે તે નાખો. તો હું મારો જિલ્લો નાખી દઉં છું મિત્રો. મારો જિલ્લો છે ભાઈ ગીર સોમનાથ, તો મેં ગીર સોમનાથ નાખી દીધો છે. અને ત્યાર પછી મારો તાલુકો છે બરાબર, મારો તાલુકો કોડીનાર છે, તો મેં કોડીનાર પણ એડ કરી દીધો છે. અને ત્યાર પછીને મારું ગામ છે ભાઈ, મારું ગામનું નામ છે જગતિયા. તો હું જગતિયા ઉપર જઈશ મિત્રો. થોડુંક આ જો આવી ગયું છે, મારું ગામ છે જગતિયા અને હું આને સબમિટ કરી એટલે આ આપણી પાસે 3 થી 4 છે તે ઓપ્શન ઓપન થઈ ગયા છે મિત્રો. તો ચાલો આપણે 25-26માં નહીં જઈએ કારણ કે આપણે 24-25નું જોવાનું છે મિત્રો. તો આ 24-25નું મેં આપણે યર સિલેક્ટ કરી લીધું, ફાઇનાન્શિયલ યર. અને પછી હું જઈશ મારો મિત્રો. પછી
એઆરડી ડિટેલ્સમાં જાય હું, બરાબર છે. તો આમાં ખાલી બતાવીશ મિત્રો, 1 સેકન્ડ. હા, જો આ રીતનું જે છે તે ઓપન થઈ ગયું છે મિત્રો. અને આ ડાટા છે તે અહીં લખેલ છે ફાઇનાન્શિયલ યર્સ વર્ષ 24-25નું છે. લોકલ બોડી કોડ છે આ, બરાબર. એ વધુ પડતું મને કંઈ ખ્યાલ નહીં, બરાબર. એટલો પૈસા છે 70 છે, બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો તમારા ફોનની અંદર. અને કયા કામ પાછળ કેટલા ખર્ચ થયો છે એ જોવા માટે તો તમારે પહેલાં આને બહાર નીકળવાનું અને તમારે ક્યાં નાખવાનું, અપ્રુવલ એક્ટિવિટીઝમાં જવાનું, બરાબર છે. તો મિત્રો જો અહીંયા છે ટોટલ વર્ક 27 કરેલા છે, બરાબર છે મિત્રો. અને આની ડિટેલ્સ જોવી હોય તો તમને અહીંયા મળી રહેશે મિત્રો. પબ્લિક વર્ક છે, અલગ અલગ બધા વર્ક તમને અહીંયા જોવા મળશે. તો આ રીતનું બધું છે તે ગ્રામ પંચાયતની અંદર જેટલી ગ્રાન્ટ આવી હોય ત્યાં કામ થયા છે. અને આ બધું જ છે તે આપણા ગ્રામ સ્વરાજની અંદર મળી રહેશે મિત્રો. તો તમારે પણ તમારા ગામની અંદર જો પણ આવું કંઈક જોવું હોય તો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈએ આપણા યુટ્યુબની અંદર. અને ત્યાર પછી તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને પોતાનું ગામનું જે રીતનું મેં આ સબમિટ કર્યું એ રીતનું તમે સબમિટ કરશો એટલે તમને તાત્કાલિક તમને આ બધું વસ્તુ જોવા મળશે મિત્રો, બરાબર છે. આ રીતનું છે બધું, બરાબર છે. આ રીતનું તમને બધે પૂરે જોવા મળશે. તો આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકો સાથે પણ શેર કરજો. અને ને આપણી ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે આ છે આવા નવા ટોપિક ઉપરના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો એ તમને જોવા મળે, જાણવા મળે. અને આપણે એક શું કહેવાય કે સારો નાગરિક કે જેને બધું પૂરતું નોલેજ હોય એ રીતના આપણે બની શકીએ મિત્રો. અને આપણે એક જાગૃત નાગરિક પણ બની કે આપણી ફરજ પણ છે કે આપણા ગામની અંદર કેટલા કામો થયા છે મિત્રો તે પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલે આ બધા મારી એવી રિક્વેસ્ટ છે કે આ એપ્લિકેશન છે તે તમે બધા ડાઉનલોડ કરજો. અને તમે પણ તમારા ગ્રામ પંચાયતની અંદર કેટલા કામો થયા છે, કેટલી ગ્રાન્ટ આવી છે તે બધું જ તમને આની અંદર જણાવેલું હશે મિત્રો. તો જોઈ લેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આઈ હોપ કે આ તમને જે મારો વિડીયો છે તે તમને સારો લાગ્યો હશે. જે એપ્લિકેશન વિશે મેં તમને માહિતી આપી છે એ તમને સારી લાગી હશે. ને આવી જો અવનવી માહિતીની જાણકારી મેળવવા માટે આપણો આ જે વિડીયો છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરો, મિત્રો સાથે શેર કરો. અને આપણી ચેનલની અંદર તમે જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને આવા અવનવા વિડીયો આપણી ચેનલની અંદર છે તમને જોવા મળશે મિત્રો. અને તમે શેર કરો, લાઈક કરો, જેથી કરીને મને ઉત્સાહ વધે અને આવું કંઈક નવું નોલેજ છે હું તમને પીરસતો રહું મિત્રો. અને આપણા વિડીયો છે તે વધુ લોકો સાથેથી શેર કરો, જેથી કરીને સારું એવું રીચ બને અને મને પણ વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. એટલા જ માટે તમે બીજા લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો આપણી ચેનલને. અને આપણી જે આ વિડીયો છે તેની લિંક, જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક છે તે હું આ ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઉં છું મિત્રો, જ્યાંથી કરીને તમે પણ એ ડાઉનલોડ કરો અને તમારા ફોનમાં પણ આ તમે ઘરે બેઠા છે હાવ ઇઝી અને હાવ નોર્મલી પ્રોસેસ કરીને આ એપ્લિકેશનને ચાલુ કરવામાં આવે છે મિત્રો. અને તમે પણ પોતાના ગ્રામ પંચાયતની કેટલી ગ્રાન્ટ આવી છે એ પણ જાણી શકો છો મિત્રો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે. આજ માટે આટલું જ. શેર કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.